નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, પતિ પત્નીના ઝઘડાથી લઈને આર્થિક તંગી સુધી ફટકડીના આ ઉપાય દૂર કરશે બધી જ સમસ્યા। મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે જેના દ્વારા વ્યક્તિ ઘણા પ્રકારના દોષોથી મુક્તિ મેળવી શકે છે। વાસ્તુશાસ્ત્ર આપણા જીવનને સરળ બનાવી એક પ્રણાલી છે। વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી ઘણી વસ્તુઓના ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી નકારાત્મકતા સાથે સાથે બધી જ સમસ્યાઓ દૂર થાય છે। એમાંથી એક છે ફટકડી, જેના ઉપાય કરવાથી વ્યક્તિને ઘણા લાભ મળે છે। આ રીતે દૂર કરશે નકારાત્મકતા। જો તમારા ઘરમાં નકારાત્મકતા ફેલાઈ ગઈ હોય તો ઘરના એક ખૂણામાં ફટકડીને રાખો। આમ કરવાથી થોડી જ વારમાં નકારાત્મકતા દૂર થઈ જશે। તેમજ જો તમારા ઘરનું વાસ્તુ સારું નથી તો ફટકડીને લાલ કપડામાં બાંધીને તમારા રસોડામાં રાખો। આમ કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે। તેની સાથે જ જીવનની અનેક સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે। પતિ પત્ની વચ્ચે મતભેદ। મિત્રો, જો કોઈ કારણ વગર પતિ પત્નીના સંબંધોમાં તિરાડ આવી રહી હોય અથવા તો ઝઘડો થતો રહે તો તમે ફટકડીનો આ ઉપાય કરી શકો છો। તમારા બેડરૂમની બારી પાસે એક બાઉલમાં ફટકડી રાખો। આમ કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધો મધુર બને છે। દૂર થશે નાણાકીય કટોકટી। જો તમને કોઈ આર્થિક નુકસાન થઈ રહ્યું હોય તો તેણે પોતાના પર્સમાં ફટકડીનો નાનો ટુકડો રાખવો જોઈએ। આમ કરવાથી પૈસાની કમી થતી નથી અને ઘરમાં સમૃદ્ધિ આવે છે। તમને સ્વાસ્થ્યમાં લાભ મળશે। જો કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય સતત બગડતું રહે છે તો બીમાર વ્યક્તિના માથા પર ફટકડીને વિરુદ્ધ દિશામાં 7 વાર ફેરવો અને તેને બહાર ફેંકી દો। આમ કરવાથી સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળે છે। આ સાથે ઓશિકાની નીચે ફટકડીનો ટુકડો રાખીને સૂવાથી ખરાબ સપનાઓથી પણ બચી શકાય છે। મિત્રો, તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને જરૂર શેર કરો।